જંબુસરમાં ખાતરની અછતથી ખેડૂતોમાં રોષ, પૂરતું ખાતર ઉપલબ્ધ કરાવવા ઉગ્ર માંગ. નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. જંબુસર તાલુકાના અનેક ગામોમાંથી દૂર દૂરથી ખેડૂતો ખાતર લેવા માટે દરરોજ સવારથી જ પહોંચે છે, પરંતુ પૂરતું ખાતર ન મળતા નિરાશ થઈને પાછળ ફરવાનો વારો આવે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તેમને સવારથી ટોકન આપવામાં આવે છે, પરંતુ થોડા સમય બાદ ખાતરનો જથ્થો પૂર્ણ થઈ ગયો હોવાનું જણાવવામાં આવે છે અને બીજા દિવસે ફરી આવવા માટે કહેવામાં આવે છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે જ્યારે તેઓ સવારથી લાઇનમાં ઊભા રહે છે ત્યારે પણ તેમને ખાતર મળતું નથી, જ્યારે રાતોરાત ખાતરનો જથ્થો ક્યાં જાય છે તે અંગે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ખેડૂતોના કહેવા મુજબ જો સવારથી હાજર રહેલા ખેડૂતોને ખાતર મળતું નથી તો આખરે ખાતરનું વિતરણ કેવી રીતે થઈ રહ્યું છે તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ખાતરની અછતને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી સમસ્યાનો યોગ્ય ઉકેલ આવ્યો નથી. હજારોની સંખ્યામાં ખેડૂતો દરરોજ ખાતર લેવા આવે છે, પરંતુ સવારથી સાંજ સુધી રાહ જોયા પછી પણ ઘણા ખેડૂતોની ખાલી હાથે પરત ફરવું પડે છે. ખેડૂતોની સરકાર અને સંબંધિત તંત્રની માંગ છે કે જંબુસર તાલુકામાં તાત્કાલિક પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે અને વિતરણ વ્યવસ્થાને પારદર્શક બનાવવામાં આવે, જેથી ખેડૂતોને સમયસર ખાતર મળી રહે અને તેમના પાકને કોઈ નુકસાન ન થાય. આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે. કેટલા વાગ્યાના ઉપર તમે આવશે ખરું ખાતર? એવું લાગે તો ખરું. કુંભા ગામેથી આવેલો છું અને ખાતર માટે આવેલો છું. સવારના અહીંયા છે પણ ખાતર અત્યારે મળ્યું નથી એટલે આ લોકો દુકાન બંધ કરીને નાહી ગયા છે. હવે એમના માટે શું કરવું આપણે? એ કશું કહેતા નથી અમને, અને ખાતર વેચે છે તો અમને જાણ બી નહીં કરતા, તો અમારે કેવી રીતે ખાતર મેળવવું? અને અત્યારે ગોડાઉનમાં બી ખાતર છે પણ ખાતર આપતા નથી. તમે જોયું ખરું કે ગોડાઉન? હા, જોયું છે, ખાતર છે ગોડાઉનમાં, અને તમારો વિડીયો જોયો છે તે વિડીયોમાં બતાવે છે કે ગુણો છે ખાતરની. અમે ત્યાં ખાતર શંકરી ભગવતજીના કમ્ફર્ટમાં આવેલા છે ખાતર માટે. સવારના 6 વાગ્યાના આવેલા છે અને આ બધા આજુબાજુ ખેડૂતો છે. સવારના 6 વાગ્યાના બધા ભૂખ્યાના તરસા રહેલા છે. પાણી પીવાની વ્યવસ્થા નથી અને બધા લાઈનમાં ઉભા રાખ્યા. કોઈને ટોકન નહીં આલ્યું, કશું નહીં આલ્યું. કાલે લોકોને જે ખાતર વિતરણ થયું એમાં ટોકન આલેલું છે. હવે આજે જે લોકો એમને વિતરણ કર્યું અને બાકી એમને ટોકન આલી નહીં. લોકોએ માંગણી કરી ટોકનની, તો ભાઈ આજે તો ટોકન આપવાની કોઈને નહીં, હવે સોમવારે લેવા દો. તો આ ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે કે જો તમે કે ખાતર ખાવા કેટલી લાઈન લાગે છે. હવાના 6 વાગ્યાના લોકો આવીને ઉભા છે, ભૂખા તરસા રહ્યા છે અને ખાતર મળતું નહીં ને વિલા મોડે પાછા જવું પડે. તો ખેડૂત આજે ખેતી કેવી રીતે કરશે? હવે જો 3 દિવસ સુધી ધક્કા ખાશે તો એનું ભાડું, આવવા જવાનું ભાડું, એનો સમય અને ખેતીમાં વાપરવાનો સમય કેવી રીતે વાપરશે? ખેડૂત બરબાદ થશે. આજે ભારત ખેતી પ્રધાન દેશ છે તો એમને ખાતરની ખાસ જરૂર છે. એમને ઉનાળામાં બી ખાતર આવ્યું નહીં, તો આજના સમયમાં તો ખેડૂતને આપવું જ જોઈએ. અને આજે તો આપણે અહીં ઉભા જોઈએ એમના ગોડાઉન ભરેલા છે. કેમ ગોડાઉન ભરેલા છે? કેમ ખાતર આપતા નહીં? એ લોકો તો ઓફિસ બંધ કરીને આવી ગયા. હવે ખાતર તો ગોડાઉનમાં ભરેલું છે, તો કયું કારણ થી આપતા નથી? ખાતર ગોડાઉનમાં ભરેલું જ છે. તો હવે એના માટે શું આપણે કરી શકીએ છીએ? અમે અહીંયા ઉભેલા જ છે અને આપણે આ સામે જોઈ શકીએ છીએ ગોડાઉન છે એ ભરેલું જ છે. તો ખેડૂતોને શું થશે? ખેડૂતો કઈ બધી આવી જિંદગી વિતાયા કરશે? ખેડૂતો તો આજે ખેડૂતો સરકારને મત આલીને ચૂંટી લાયા છે, ભાજપ સરકારને. આ તેનું રિઝલ્ટ આજે ખેડૂતો જોઈ શકે છે કે આજે ખેડૂતની કેવી પરિસ્થિતિ છે અને આનું ભવિષ્યમાં શું થશે એ આગળ ભવિષ્યનો વિચાર કરવા જેવો. જંબુસર તાલુકાના મહાપુરા ગામના વતની છું. મારું નામ મુન્ના ઠાકોર છે. અહીંયા આજે સવારના 6 વાગે ખેડૂતોની લાઈન પડી છે ખાતર માટે. સવારમાં ઉઠીને તરત ખેડૂત ખાધા પીધા વગર અહીંયા આવેલા છે અને આજે જેવા 6-7 વાગવા આવ્યા છે અને અહીંયા ખેડૂતોએ તપાસ કરતા જાણવા મળ્યું છે
કે ખાતર અમને ગોડાઉનની અંદર ફૂલ સ્ટોક છે ખાતરનો, અને આ જે વિક્રેતાઓ છે એ વિક્રેતાઓ અત્યારે અહીંયા તારું મારીને ભાગી ગયા છે. તો પછી એ વિક્રેતાઓ ભાગી કેમ ગયા છે? ખાતરનો સ્ટોક છે તો કયા એમના મરત્યા માટે એ લોકોએ ખાતર રાખ્યું છે? શું કામ રાખ્યું છે? અગાઉ અહીંયા ખાતર લેવા માટે લાઈન પડી હતી. એ ઘરે મારા કાકા, મારા ફાધર ને બધા આવ્યા હતા, સવારના આવ્યા હતા. રાત્રે 8 વાગે એ લોકોને ટોકન આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તમે લોકો સવારમાં આવો તો તમને ખાતર મળી જશે, ખાતરનો સ્ટોક આપણી કને છે. સવારની અંદર એ લોકો આવ્યા કારણ કે તમે આ સ્ટોક પટી ગયો છે. તો રાતોરાત સ્ટોક કેવી રીતે પટી ગયો? જે ઘડી એમને તારું માર્યું તે ઘડી એની અંદર એ ગોડાઉનની અંદર ખાતર હતું. તો પછી એમને સવારમાં વિક્રેતા કરવાનું હતું, તો પછી રાત્રે એમના કયા મરચાઓને એમને ખાતર આપી દીધું છે? કે ખરેખર આ ખાતર ક્યાં જાય છે? રાત્રે એ ખાતરને પગ આવે છે અને કોના ઘરે ઉપડી જાય છે? એ ખરેખર અહીંના લાગતા વળગતા અધિકારીએ આની તપાસ કરવી જોઈએ. અને આવા ચોરોને જે લોકો લઈ જતા, જે લોકો વેચતા હોય, લેતા હોય, જે પણ કઈ કરતા હોય, જે પણ કારું કાંડ થતું હોય, એમની સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને જો આ લોકો ખરેખર વિક્રેતાઓ હોય, જો આની અંદર સંડોવાયેલા હોય, તો એમને પણ કડક સજા થઈ જોઈએ અને એમનું લાયસન્સ રદ થવું જોઈએ. અને કોઈ એવા સારા એવા વ્યક્તિને આ લાયસન્સ આપવું જોઈએ જેથી દરેક ખેડૂતના ઘરે ઘરે ખાતર પહોંચે. આ લોકો એવું કે એક ખેડૂતને 7 જ ગુણ આપવામાં આવે છે, જ્યારે આપણે જોઈએ છે કે ટેમ્પા તો બધા ફૂલને ફૂલ ભરેલા હોય છે, ટ્રેક્ટરો ભરે છે, ટેમ્પા ભરે છે. તો અમે જ્યારે લેવા આવ્યા છીએ તો એક જ ખાતર પર 7 જ ગુણ આપે છે. તો અહીંયા લાઈનની અંદર અમારી આગળ ઉભેલા હોય તો એવા તો 10-15 તો ઉભા નથી રહેતા કે 7 દિનો 70 ગુણો એ લોકો આપી દે છે. એટલે અહીંયા ખરેખર ખાતરનો કાળો બજાર થાય છે અને આ કાળા બજારને બંધ થવો જોઈએ, જરૂરી છે. આ લોકો કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ ખેડૂતોની છે.